તાપીના વ્યારાની ખુશલદાસ મકનદાસ ગાંધી શાળા હાલ તો વિવાદમાં આવી છે। ફી ન ભરવાને કારણે બે વિદ્યાર્થીને તડકામાં ઊભા રાખ્યાનો આરોપ લાગ્યો છે। સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે શિક્ષણ અધિકારીને અરજી આપવામાં આવી છે। શાળાના આચાર્યએ વાલીના આરોપોને હાલ તો પાયાવિહોણા ગણાવ્યા છે। તાપીના વ્યારાની ખુશાલદાસ મકનદાસ ગાંધી શાળા વિવાદમાં છે, કારણ કે અહીં ફી ન ભરવાને કારણે બે વિદ્યાર્થીઓને તડકામાં ઊભા રાખ્યાનો આરોપ લાગી રહ્યો છે। આ સાથોસાથ સંચાલકો સામે કાર્યવાહી કરવા શિક્ષણ અધિકારીને અરજી પણ કરવામાં આવી, તો બીજી તરફ શાળા સંચાલકો અને આચાર્યને કહેવું છે કે આ આરોપો ખોટા છે, પાયાવિહોણા છે। મારા ભત્રીજા બે સ્કૂલમાં કુમાર ગાંધીમાં ભણે છે, તેને 1 મહિનાની ફી બાકીના કારણે આખો દિવસ 2:30 વાગ્યાથી તો 4 વાગ્યા લગી એ લોકો તડકામાં ઊભા રાખેલા હતા। તેના માટે મેં શિક્ષણ અધિકારીને અરજી આપી। શિક્ષણ અધિકારી પણ એવું લાગે છે સ્કૂલ સાથે મળેલા છે, તે એમ કે ફી નહીં ભરે તો તમે બીજી સ્કૂલમાં ભણાવો, આવી રીતે એવો જવાબ આવે છે। કાલ ઉઠીને મારી પોયરા ભત્રીજાને કોઈને કંઈ થાય, કોઈ બી બાળકોને કંઈ થાય, એની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ અધિકારી તથા જે તે સંસ્થાની રહેશે। અને પાછલા વર્ષની ફી બાકી હોય એવા પણ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। એમના અભ્યાસને પણ ક્યારેય કોઈ નુકસાન પહોંચ્યું નથી, એટલે અમારી શાળામાં ફી બાબતે તો કોઈને કંઈ નુકસાન પહોંચાડવામાં આવતું જ નથી।